નમસ્કાર મિત્રો, ચલો આપણે આજે શરૂઆત કરીએ. દાખલા નંબર 9 એ પહેલાં આપણે જે 1 થી 8 દાખલા જે ગણ્યા છે એ 1 થી 8 દાખલાની અંદર પહેલાં શરૂઆતના 5 દાખલા જે હતા એની અંદર એક જ ખૂણા માટે આપણે ચર્ચા કરી હતી. કાટકોણ ત્રિકોણની અંદર બીજો એક ખૂણો આપેલો હોય ત્યારે આપણે જે સામેની બાજુ, પાસેની બાજુ કે કર્ણ જેવી જરૂરિયાત હોય એવું આપણે શોધતા હતા. પછી 3 દાખલા આપણે 6ઠ્ઠો, 7મો અને 8મો આપણે ગણ્યો. તો એની અંદર પણ આપણે 2 ખૂણાઓનો ઉપયોગ કરી અને કેટલીક વસ્તુ શીખ્યા આપણે. એના પછી આજે આપણે શરૂઆત કરીએ છીએ દાખલા નંબર 9થી. તો દાખલા નંબર 9ની અંદર પહેલાં તો પ્રશ્ન શું આપ્યો છે એ તમે બરાબર સમજી લો. પ્રશ્ન આપેલો છે કે એક ટાવરના તળિયાથી એક ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. એક ટાવરના તળિયાથી શું જોવાનું છે? તો ઇમારત એટલે 2 વસ્તુ, એક ટાવર છે અને એક ઇમારત આપેલી છે. તો ટાવરના તળિયાથી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. હવે પછી પાછું બીજું એવું કહેવું છે કે ઇમારતના તળિયાથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 છે. એટલે અહીંયા મિત્રો તમે જુઓ, જ્યારે આપણે ટાવરના તળિયેથી ઇમારતની ટોચ જોઈએ છીએ ત્યારે ઉચ્છેદ કોણ 30નો મળ્યો, અને જ્યારે ઇમારતના તળિયેથી ટાવરની ટોચ જોવામાં આવે ત્યારે એના ઉચ્છેદ કોણનું માપ 60 મળે છે. તો જેને જોવા માટે ઉચ્છેદ કોણનું માપ મોટું હોય એ વસ્તુની હાઈટ વધુ હોય. એટલે અહીં આગળ આપણે આકૃતિ આ પ્રમાણે થશે કે પહેલાં તો એક ઇમારત અને એક ટાવર, આ 2 વસ્તુની જરૂરિયાત રહેશે. તો મિત્રો અહીં આગળ એકની હાઈટ વધુ છે, બીજાની હાઈટ છે એ ઓછી છે. હવે શું કીધું કે ટાવરની ટોચ જોવા માટે ઇમારતના તળિયેથી, એટલે જ્યારે ઇમારતના તળિયેથી ટાવરની ટોચ જોઈએ છીએ ત્યારે એનો ઉચ્છેદ કોણ 60° માલુમ પડે છે. એટલે ટાવરની હાઈટ વધુ હોય ઇમારત કરતાં, અને જ્યારે ટાવરના તળિયેથી ઇમારતની ટોચ જોવામાં આવે ત્યારે મિત્રો ઉચ્છેદ કોણ 30° મળે છે. એટલે AB આપણા માટે ટાવર થશે, CD આપણા માટે ઇમારત થશે. ફરીથી આપણે સમજી લઈએ પ્રશ્ન કે જ્યારે આપણે ઇમારતના તળિયેથી ટાવરની ટોચ જોઈએ છીએ ત્યારે 60નો ખૂણો મળે છે, અને જ્યારે ટાવરના તળિયેથી ઇમારતની ટોચ જોઈએ ત્યારે 30નો ખૂણો મળે. એટલે જેને જોવા માટે મોટો ખૂણો બનતો હોય એની હાઈટ વધુ હોય. એટલે ટાવરની ટોચ જોવા માટે 60નો ખૂણો મળતો હતો અને ઇમારતની ટોચ જોવા માટે 30નો ખૂણો મળતો હતો. બીજું મિત્રો અહીંયા આગળ આપેલું છે ટાવરની ઊંચાઈ 50 મીટર હોય. ટાવર કેવું તો ઊંચું, તો ટાવરની ઊંચાઈ આપેલી છે 50 મીટર. તો ઇમારતની ઊંચાઈ કેટલી થાય? તો પહેલાં આપણે અહીંયા આગળ વર્ણન કરીશું. તો વર્ણનની અંદર લખવાનું આકૃતિમાં AB શું છે? તો AB બરાબર ટાવરની ઊંચાઈ જે મિત્રો આપેલી છે કેટલી? તો 50 મીટર. CD ઇમારતની ઊંચાઈ જે શોધવાની છે. ખૂણાઓ તો ખૂણો ACB,
ખૂણો એ સી બી આપેલો, કેટલો આપેલો છે? તો એ સી બી 60 અંશનો ખૂણો આપેલો છે. ખૂણો સી બી ડી, ખૂણો સી બી ડી 30 અંશનો ખૂણો આપેલો છે. ચલો શરૂઆત કેવી રીતે કરવી મિત્રો, પહેલાં આપણે એ સમજીએ કે કાટકોણ ત્રિકોણ પહેલાં એવો પસંદ કરવાનો કે જેની અંદર એક ખૂણો અને એક બાજુનું માપ જાણતા હોય. અહીં આગળ બે કાટકોણ ત્રિકોણ જોવા મળે તમને. ત્રિકોણ એબીસી, જેમાં ખૂણા સીનું માપ 60, સામેની બાજુનું માપ આપેલું છે એટલે એની પાસેની બાજુનું માપ મળી જાય. અને બીજો ત્રિકોણ BCD, જેમાં 30 અંશની સામેની બાજુ પણ નથી આપી, પાસેની બાજુ પણ નથી આપી. તો આપણે શું કરવાનું? તો પહેલા કાટકોણ ત્રિકોણ એવો લેવાનો કે જેની અંદર એક ખૂણો અને એક બાજુ આપેલી હોય. એટલે આપણે પહેલાં શરૂઆત કરીએ ત્રિકોણ ABC માટે. તો ત્રિકોણ ABC માટે 60નો ખૂણો tan 60, સામેની બાજુ AB અપોન પાસેની બાજુ BC, tan 60 જેની કિંમત થાય √3. ABનું મૂલ્ય આપેલું છે 50. BC મિત્રો શોધવાના. BCને આપણે કરતા બનાવ્યો. 50ના ભાગાકારમાં વર્ગમૂળ 3. આ કિંમત મળી 60 અંશની પાસેની બાજુ. હવે પાસેની બાજુ શોધ્યા પછી બીજો કાટકોણ ત્રિકોણ આપણે BCD લઈએ. તો ત્રિકોણ BCD માટે હવે આવશે tan BCD માટે tan 30, સામેની બાજુ CD, પાસેની બાજુ BC, CD અપોન BC. tan 30ની કિંમત મિત્રો 1/√3. CD નથી આપ્યા. BC શોધે આપણે પરિણામ એકની અંદર. શું શોધ્યું? 50 ભાગાકારમાં વર્ગમૂળ 3 BCની જગ્યાએ મૂકી શકાય. તો 50 ભાગાકારમાં વર્ગમૂળ 3, ધેરફોર 1/√3 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળ 3 ત્રીજા નંબરનો ક્યાં જાય? તો ઉપર જતો રહેશે. તો વર્ગમૂળ 3 કોની જોડે? CDની જોડે. અને 50 તો ભાગાકારમાં રહેશે જ. ધેરફોર હવે ચોકડી ગુણાકાર કરીએ તો વર્ગમૂળ 3 CD સાથે ગુણાય તો વર્ગમૂળ 3 3 વખત CD અને 50 એકા 50. તો ધેરફોર CDની કિંમત 50 ભાગાકારમાં 3. આ CDની કિંમત મળી. એટલે 50 ભાગાકારમાં 3 આ જે મળી એ ઊંચાઈ મળી. કોની ઊંચાઈ મળી મિત્રો? તો ઇમારતની ઊંચાઈ. તો આપણે લખી શકીએ કે ઇમારતની ઊંચાઈ 50 ભાગાકારમાં 3 મીટર થાય. ચલો ફરીથી આખો દાખલો એ સમજી લેજો. આપણે ઇમારતના તળિયેથી ટાવરની ટોચ જોઈએ ત્યારે ઉચ્છેદ કોણ 60નો મળ્યો હતો અને ઇમારતની ટોચને જોવા માટે એટલે કે ટાવરના તળિયેથી જ્યારે ઇમારતની ટોચ જોઈએ છીએ ત્યારે 30નો ખૂણો મળતો હતો. તો જે વસ્તુને જોવા માટે ઉચ્છેદ કોણ મોટો હોય તો એ વસ્તુની હાઇટ મોટી હોય. આ યાદ રાખીશું. અને કયા કાટકોણ ત્રિકોણની પસંદગી કરવાની? તો જે કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણો આપેલો હોય અને એક બાજુનું માપ આપેલું હોય તો એ કાટકોણ ત્રિકોણની સૌ પ્રથમ આપણે પસંદગી કરીશું. તો આ રીતે દાખલો હતો. દાખલો બહુ સહેલો હતો, તમને સમજણ પડી ગઈ હશે. હવે એના પછી દાખલા નંબર 10 આપણે જોઈએ. દાખલા નંબર 10ની અંદર શું આપેલું છે? પહેલાં આપણે પ્રશ્ન સમજીશું. દાખલા નંબર 10ની અંદર
એક 80 મીટર પહોળા માર્ગની બંને બાજુએ સમાન ઊંચાઈના બે સ્તંભ શિરોલંબ સ્થિતિમાં છે. 80 મીટર પહોળો માર્ગ અને એની બંને બાજુએ સમાન ઊંચાઈના બે, ચલો આપણે બે થાંભલા ઊભા કરવાના છે. તો પહેલો થાંભલો આપણે ઊભો કર્યો, આ રસ્તો, અને બીજી બાજુ પણ એક સ્તંભ છે ઊભો કર્યો. ફરીથી આ રસ્તો આમ સીધો જતો હોય આમ, તો રસ્તાની બંને કિનારીએ, આ કિનારીએ પણ સ્તંભ, આ કિનારીએ પણ સ્તંભ, તો બંને બાજુ સ્તંભ ઊભા કરેલા છે અને બંને સ્તંભ જે છે એની ઊંચાઈ સમાન છે. હવે માર્ગ પર વચ્ચે આવેલ કોઈ એક બિંદુએથી બંને સ્તંભની ટોચના ઉત્સેદ કોણના માપ 60 અને 30 જણાય છે. તો દરેક સ્તંભની ઊંચાઈ કેટલી હોય? બંને સ્તંભનું નિરીક્ષણ બિંદુથી અંતર શોધો. ચલો અહીંયા શું કીધું કે બંને સ્તંભની વચ્ચેથી, વચ્ચેથી એટલે એક્ઝેક્ટ મધ્ય બિંદુએથી નહીં, વચ્ચેથી એટલે દાખલા તરીકે અહીં આગળથી આપણે લઈએ તો આ બિંદુએથી સ્તંભની ટોચનો ઉત્સેદ કોણ અને આ બિંદુએથી સ્તંભની ટોચના ઉત્સેદ કોણના માપ કેટલા મળ્યા મિત્રો? તો બંને સ્તંભની ટોચના ઉત્સેદ કોણના માપ 60 અને 30 જણાય છે. એટલે મિત્રો આપણે નજીકના બિંદુથી જ્યારે આપણે સ્તંભની ટોચ જોતા હોય ત્યારે એ ખૂણો છે મોટો મળે, મતલબ કે અહીંયા આગળ 60 અંશનો ખૂણો અહીંયા મળશે અને અહીંયા આગળ જે ખૂણો છે એ કેટલો મળવાનો? દૂર છે વસ્તુ એટલે ખૂણો છે એ નાનો મળવાનો. તો અહીંયા આગળ 30 અંશનો ખૂણો મળે. ચલો અહીંયા આપણે બે સ્તંભ એ બી, અહીંયા બીજું સી ડી અને અહીંયા આગળ ઈ. ચલો બંને સ્તંભ વચ્ચેનું અંતર મિત્રો આપેલું છે. તો પહેલા સ્તંભ અને બીજા સ્તંભ વચ્ચેનું અંતર, આ બંનેના અંતર આપેલા છે. ચલો પહેલાં અને બીજા બંને સ્તંભ વચ્ચેનું અંતર 80 મીટર. હવે આપણે તમે અહીંયા સમજો કે 60 અંશવાળો કાટકોણ ત્રિકોણ જે દેખાય છે એની અંદર સામેની બાજુ અને પાસેની બાજુ કંઈ આપેલું નથી. 30માં પણ સામેની અને પાસેની બાજુ કંઈ આપેલું નથી. એટલે આપણે શું કરીશું? ટોટલ 80 છે. ધારો કે જો બીસી માટે આપણે એક્સ ધારી લઈએ તો સીડી એટલે કે ટોટલ 80, આટલો ભાગ જો એક્સ હોય તો આટલો ભાગ કેટલો થાય? તો 80 માઇનસ એક્સ થાય. તો અહીંયા આગળ બે કાટકોણ ત્રિકોણની અંદર 60 અંશની પાસેની બાજુ અહીંયા જાણતા થઈ ગયા, 30 અંશની પાસેની બાજુ જાણતા થઈ ગયા. ફરીથી આકૃતિ સમજી લો. એક રસ્તો, બંને બાજુ સ્તંભ, વચ્ચે આવેલા બિંદુએથી બંને સ્તંભની ટોચ જોઈ, ખૂણાઓ માલુમ પડે 60 અને 30, પછી ટોટલ 80 માપ હતું, આના માટે એક્સ થાય તો આના માટે 80 માઇનસ એક્સ થાય. આટલે સુધી આપણે સમજ્યા. ચલો હવે આપણે આનું વર્ણન કેવી રીતે કરવાનું? તો વર્ણન આનું મિત્રો કરવાનું કે આકૃતિમાં શું તમે જોઈ શકો છો? તો લખવાનું કે આકૃતિમાં AB અને DE આ બંને સ્તંભ કહેવાય, એટલે સ્તંભની ઊંચાઈ. BD એ રસ્તો હતો તો રસ્તાની પહોળાઈ. ચલો BC માટે એક્સ ધાર્યો. ચલો રસ્તાની પહોળાઈ કેટલી આપેલી હતી? તો 80 મીટર આપણે લખી દઈએ. જો BC એક્સ ધાર્યો તો ધેરફોર CD કેટલો થાય? તો 80 માઇનસ એક્સ થાય. ખૂણાઓ કયા આપેલા છે? ખૂણો ACB આપેલો છે, ACB બરાબર 60 અંશ, અને ખૂણો DCE બરાબર 30 અંશનો ખૂણો આપેલો છે. હવે આપણે
આગળ વધીએ તો બે ત્રિકોણ એની અંદર 60° એની સામેની બાજુ અને પાસેની બાજુ. સામેની બાજુ શોધવાની, પાસેની બાજુ આપેલી છે. 30°ની સામેની બાજુ શોધવાની, પાસેની બાજુ આપેલી છે. તો બે આપણે વારા પરથી કાટકોણ ત્રિકોણ લઈએ. તો ચલો લખીએ. પહેલાં ત્રિકોણ ABC માટે, ત્રિકોણ ABC માટે શું થાય? 60 તો tan 60, સામેની બાજુ AB, પાસેની બાજુ BC, AB/BC. ચલો tan 60ની કિંમત કેટલી થાય? તો tan 60ની કિંમત વર્ગમૂળ 3. ABની વેલ્યુ નથી આપી અને BC માટે x આપેલો છે. હવે આ x સીધો ગુણાઈ જશે વર્ગમૂળ 3ની જોડે, મતલબ કે √3x થઈ જાય. તો AB = √3x. આને આપણે કહીશું પરિણામ 1. ફરીથી ત્રિકોણ ABC માટે 60°ની સામેની બાજુ શોધવાની છે. તો tan 60, સામેની બાજુ AB, પાસેની બાજુ BC. tan 60 એટલે √3. AB શોધવાના, BC x છે √3 સાથે ગુણી જાય, ABની કિંમત મળી. હવે મિત્રો આપણે બીજો ત્રિકોણ છે એ લઈએ. તો ત્રિકોણ હવે લઈશું CDE માટે. ત્રિકોણ CDE માટે શું થાય? ત્રિકોણ CDE માટે 30° આપેલો છે એટલે tan 30 = સામેની બાજુ DE અને પાસેની બાજુ CD થાય. tan 30 સામેની બાજુ DE, પાસેની બાજુ CD. કિંમત મૂકો. tan 30ની કિંમત કેટલી થાય? તો 1/√3 = DE શોધવાના છે. CD 80 - x આપેલા છે. હવે આપણે DEને કરતા બનાવવો હોય તો આ જે એનો છેદ છે એ 1ની જોડે ઉપર અંશની જોડે ગુણાઈ જશે. તો 80 - x ઉપર ગુણાઈ જાય એટલે DEની કિંમત મળે 80 - x ઉપર ગયા અને ભાગાકારમાં વર્ગમૂળ 3. ચલો આ પણ આપણને DEની કિંમત મળી. આને કહીશું પરિણામ 2. હવે આપણે આગળ જોયું કે જે AB અને DE હતો આ બંને સમાન ઊંચાઈના સ્તંભ હતા. તો AB અને DE આ જે બંને મૂલ્યો મળ્યા એ બંનેને આપણે સરખાવી શકાય. એટલે લખવાનું કે 1 અને 2 સરખાવતા, પરિણામ 1 અને 2 સરખાવતા પરિણામ 1માં શું મળ્યું? તો √3x. પરિણામ 2માં શું મળ્યું? 80 - x/√3. હવે આ √3 છે છેદનું, એ અહીંયા ગુણાઈ જાય તો શું થાય? √3 સાથે ગુણાય તો 3x = 80 - x. હવે -x બરાબરની ડાબી બાજુ આવી જાય મિત્રો. તો -x ડાબી બાજુ હોય તો 3x હતા અને x બીજો ઉમેરાઈ જાય એટલે 4x = 80. તો ધેરફોર x = 4 છે એ છેદમાં જાય. 80ને 4 વડે ભાગાકાર કરો તો 4 × 2 = 8. એટલે xની કિંમત પહેલાં તો આપણે મળી. ચલો તો xની કિંમત કેટલી મળી? 20 મળી. હવે xની કિંમત મળ્યા પછી આપણે BC શોધી શકીએ અને CD પણ શોધી શકાય. તો BC એટલે શું? તો થાંભલા જે સ્તંભ હતો એની નજીકનું બિંદુ C હતું. તો Cથી એનું અંતર કેટલું થાય? 20 મીટર. અને અહીંયા 80માંથી 20 જાય તો 60 મીટર. તો જે બિંદુ હતું, નિરીક્ષણ બિંદુ હતું, એનાથી બંને થાંભલાઓનું અંતર કેટલું? તો પહેલા થાંભલાનું અંતર 20 મીટર થાય અને બીજા થાંભલાનું અંતર 60 મીટર થાય. અને પછી શું કરવાનું? તો આ જે xની કિંમત હતી એ પરિણામ 1માં મૂકી દો એટલે AB મળે અને જેટલો AB થાય એટલો જ DE થાય. તો બંને થાંભલાની ઊંચાઈ મળે. તો આપણે લખી દઈએ પહેલાં તો xની કિંમત 1માં મૂકતા 1માં મૂકીએ એટલે શું થાય? AB = √3x. x એટલે 20,
20ના આપણે આગળ મૂકીએ ને પાછળ વર્ગમૂળ 3 આટલા મીટર. એ બી એટલે સ્તંભની ઊંચાઈ. તો આપણે લખી શકાય કે સ્તંભની ઊંચાઈ 20 મીટર છે. પછી બીસી શોધો અને સીડી શોધો. બીસી અને સીડી. બીસી એટલે એક્સ બરાબર 20 મીટર. સીડી એટલે 80 - x. 80માંથી 20 જાય તો 60 મીટર. તો લખવાનું કે ધેરફોર નિરીક્ષણ બિંદુથી થાંભલાના અંતર અથવા સ્તંભના અંતર 20 મીટર તથા 60 મીટર છે. તો આપણે આ રીતે આ બીજો દાખલો છે એ પણ આપણે પૂરો કર્યો. તો મિત્રો તમે સમજી ગયા છો. ફરીથી સમજી લેજો કે ત્રિકોણ કેવી રીતે બને છે. તો ત્રિકોણ એબીસી 60° સામેની બાજુ શોધવાની હતી. તો આપણે AB બરાબર કેટલો જવાબ મળ્યો? √3x. એ જ રીતે ત્રિકોણ CDE માટે 30° સામેની બાજુ DE હતી. તો DE આપણે શોધી. AB અને DE બંને સમાન ઊંચાઈના સ્તંભ હોવાથી બંનેને આપણે સરખાઈ દીધા. સરખાવાથી xની કિંમત મળી. જે xની કિંમત મળી એ આપણે BC માટે અને CD માટે એપ્લાય કરીએ ત્યારે આપણને જે નિરીક્ષણ બિંદુ હતું એનાથી એ જે સ્તંભ હતા એમના અંતર મળે. અને xની કિંમત પરિણામ 1માં પણ મૂકી શકો, 2માં પણ મૂકી શકો. બંનેમાંથી કોઈ પણ એકમાં મૂકો એટલે સ્તંભની ઊંચાઈ મળશે. ચલો એના પછી દાખલા નંબર 11 આપણે જોઈએ. તો દાખલા નંબર 11ની અંદર શું આપેલું છે? દાખલા નંબર 11 નહેરના એક કિનારા પર ટીવીનો ટાવર શિરોલંબ ઊભો કરવામાં આવેલ છે. એટલે આપણે ટીવીનું ટાવર એક કિનારા ઉપર. અહીં આગળ આ રીતે આપણે નહેરની આ લંબાઈ છે. આ છે નહેર કહેવાય. બરાબર. ચલો હવે શું કીધું? તો નહેર હતી. નહેરના એક કિનારા ઉપર એક શિરોલંબ ટાવરની સામેના બીજા કિનારા ઉપર રહેલા બિંદુથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60. એટલે જે નહેર હોય, નહેરની એક બાજુ ટાવર ઊભું કરેલું હોય અને બીજી બાજુથી આપણે શું કરવાનું? તો ટાવરની ટોચ જોવાની. એટલે આપણે ધારો કે આ નહેર છે, આ BC છે, એને આપણે નહેર કહી દઈએ. એટલે બી બિંદુએ નહેરના એક કિનારા ઉપર ટાવર ઊભો કરેલો છે. સી બિંદુએથી શું કરવાનું છે? તો ટાવરની ટોચ આપણે જોઈ ત્યારે એનો ઉચ્છેદ કોણ કેટલો મળ્યો? તો એનો ઉચ્છેદ કોણ મળે? 60°. હવે ટાવરના તળિયા અને નિરીક્ષણ બિંદુને જોડતી રેખા પર આવેલ અને નિરીક્ષણ બિંદુથી 20 મીટર દૂર બીજા એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 30 છે. એટલે શું કરે છે અહીંયા આગળ? તો જે બિંદુ સી ઉપર પહેલાં વ્યક્તિ હતો ત્યાંથી આપણે બીસીને જોડતી રેખા પર ત્યાંથી દૂર જાય છે. આમ દૂર જાય છે. અહીંથી દૂર જઈ કેટલું દૂર જાય છે એવું મિત્રો અહીંયા આગળ આપેલું છે. 20 મીટર દૂર જાય છે. અહીંયા સી બિંદુથી 20 મીટર દૂર જાય. અહીંયા આગળ બિંદુ ડી મળે છે 20 મીટર દૂર. સી બિંદુથી દૂર આમ વ્યક્તિ ચાલતો જાય છે. ડી બિંદુએ જાય અને ડી બિંદુએથી ફરીથી પાછો એ ટાવરની ટોચ જોતો હોય ત્યારે એના ઉચ્છેદ કોણનું માપ મળે છે 30°. તો 30°નો ખૂણો અહીં આગળ મળે છે. ચલો આપણે પહેલાં તો આ AB ટાવર, BC નહેરની પહોળાઈ, CD એટલે
પ્રથમ એટલે કે નહેરના એક કિનારાથી કાપેલું અંતર વ્યક્તિ અથવા નિરીક્ષકે કાપેલું અંતર કહેવાય, જે 20 મીટર આપેલું છે. શું શોધવાનું છે? ટાવરની ઊંચાઈ કેટલી હોય, નહેરની પહોળાઈ કેટલી હોય. આવા બે પ્રશ્નો આપણે શોધવાના છે. એટલે કે AB પણ શોધવાનો છે અને BC પણ શોધવાનો છે. ચલો અહીંયા તમે જુઓ તો 60° સામેની બાજુ અને પાસેની બાજુ BC, આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ જાણતા નથી. 30° સામેની બાજુ AB અને પાસેની બાજુ BD કહેવાય, તો એ પણ જાણતા નથી. તો મિત્રો આપણે એક કામ કરીએ, CD તો 20 તમે જાણો છો. જો BC માટે તમે x ધારી લો, જો BC માટે તમે x ધારી લો તો ટોટલ આનું થશે x અને 20નો સરવાળો, તો x + 20 આખું માપ BDનું થઈ જાય. ફરીથી 60ની સામેની અને પાસેની બાજુ જાણતા નહોતા, 30ની પણ સામેની બાજુ અને પાસેની બાજુ નહોતા જાણતા, તો આપણે BC માટે x ધારી લીધો, તો BD ટોટલ થયા x અને 20નો સરવાળો. ચલો તમને અહીંયા આગળ હવે વર્ણન કેવી રીતે કરવું એ તમને આવડી ગયું હશે. તો વર્ણન તમારે જાતે કરી દેવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે AB બરાબર ટાવરની ઊંચાઈ, BC બરાબર નહેરની પહોળાઈ અને CD બરાબર નહેરના એક કિનારેથી નિરીક્ષકે નહેરથી દૂર કાપેલું અંતર જે આપેલું છે 20 મીટર. ખૂણાઓ મિત્રો લખી દેજો. ખૂણો ACB 60°, ખૂણો ADB બરાબર 30°. પછી લખવાનું BC બરાબર x ધારતા BD બરાબર x + 20 થાય. તો આટલું લખ્યા પછી આપણે દાખલો છે આ રીતે ગણી શકાય. તો ત્રિકોણ ABC માટે પહેલાં આપણે ત્રિકોણની ચર્ચા કરીશું ABC માટે. તો ABC માટે tan 60, સામેની બાજુ AB, પાસેની બાજુ BC. ચલો tan 60ની કિંમત કેટલી? તો √3. AB નથી આપ્યા, BC x, તો આ x અહીંયા √3 જોડે ગુણાઈ જાય, તો AB બરાબર √3x, આને આપણે કહીશું પરિણામ 1. ચલો એના પછી ત્રિકોણ લઈએ ABD. ત્રિકોણ ABD માટે કયો ખૂણો ABDનો? 30°નો ખૂણો. તો લખવાનું tan 30. tan 30 એટલે સામેની બાજુ AB, પાસેની બાજુ BD, AB/BD. tan 30ની કિંમત 1/√3. AB અહીંયા આગળ પરિણામ 1ની અંદર આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છીએ, તો ABની કિંમત આપણે મૂકી દઈશું. કેટલી છે? √3x. અને BDનું માપ કેટલું? તો x + 20. x + 20. અહીંયા આગળ આપણે ABની કિંમત મૂકી છે, એટલે કારણની અંદર તમે લખી શકો કે પરિણામ 1 પરથી આપણે ABની કિંમત મૂકી, એટલે અહીંયા આગળ આપણે જાણ થઈ જાય કે ભાઈ શું આપણે મૂક્યું, તો પરિણામ 1માં જે ABની કિંમત હતી તે અહીંયા આગળ મૂકી દીધી. ચલો હવે ચોકડી ગુણાકાર આપણે કરી દઈએ. તો √3 x સાથે ગુણાય તો કેટલા થાય? 3x. √3 x જોડે ગુણાય તો 3x થાય. x + 20 છે, 1ની જોડે ગુણાય તો x + 20. આ x ડાબી બાજુ લાવી દો, 3xમાંથી x જાય તો 2x બરાબર 20. તો x બરાબર 20ને 2 વડે ભાગાકાર કરતાં xની કિંમત 10 મળી. હવે xની કિંમત જે મળી એ પરિણામ 1માં મૂકો એટલે AB મળે. AB એટલે શું? તો ટાવરની ઊંચાઈ મળી. અને x એટલે કે નહેરની પહોળાઈ, તો x બરાબર 10 મીટર. તો નહેરની પહોળાઈ કેટલી મળી? તો 10 મીટર છે. હવે xની કિંમત 1માં મૂકતા પરિણામ 1 શું હતું? AB = √3x. AB = √3x. એમાં xની કિંમત કેટલી મિત્રો? તો 10 √3 અને મીટર. તો આ મળી ટાવરની ઊંચાઈ, તો 10 √3 મીટર. તો આ રીતે આપણે બે પ્રશ્નોના જવાબ અહીંયા આગળ આપી દીધા. તો હવે આટલા દાખલાની બરાબર પ્રેક્ટિસ કરી દેજો.
હવે નેક્સ્ટ ટાઈમ મળીશું ત્યારે ફરીથી આપણે આના પછીના બીજા 3 દાખલાઓ જોઈશું. ચલો બાય બાય.